સાબરકાંઠામાં 2 કલાકના ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું. અનેક અંડરબ્રિજ પાણીમાં ગરકાવ. સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે ખાબકેલા ધોધમાર 4 ઇંચ વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. ખાસ કરી ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને ભારે અસર થઈ છે. વડાલી રેલવે અંડરબ્રિજ તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો, જે કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સવારના સમયે જ અચાનક પડેલ ભારે વરસાદના કારણે આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા મોટાભાગના વાહન ચાલકો, રાહદારીઓ અને મુસાફરો ફસાયા હતા. સ્કૂલે જતા બાળકો અને નોકરી પર જતા લોકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી. અંડરબ્રિજના નિકાલના અભાવ બન્યો હાલાકીનું મુખ્ય કારણ. હાલમાં હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે મુખ્ય માર્ગો પર અનેક અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે. જો કે અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી. પરિણામે આજે પડેલા સામાન્ય વરસાદમાં પણ અંડરબ્રિજ પાણીથી ભરાયા હતા, જે સ્પષ્ટપણે તંત્રની બેદરકારી દર્શાવે છે. સ્થાનિક નાગરિકોમાં મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે વરસાદ પહેલા જ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈતો હતો. ભવિષ્યમાં આવા અણધાર્યા વરસાદી માહોલમાં લોકોને વધુ હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.